નમસ્કાર, હું છું કેતલ અને આપ જોઈ રહ્યા છો CB24. IPL 2026ની ફાઇનલના નિરાશાજનક અંત બાદ રનરઅપ રહેલી ગુજરાત ટાઇટન્સની ટીમ એક મોટી દુર્ઘટનામાંથી માંડ બચી હતી. આધારભૂત રિપોર્ટ્સ મુજબ ફાઇનલ પછી રવિવારે રાત્રે મેચ પૂરી થયા બાદ જ્યારે ટીમ બસ નરેન્દ્ર મોદી સ્ટેડિયમથી ખેલાડીઓને લઈ અને અમદાવાદની હોટેલ ઉપર પરત ફરી રહી હતી ત્યારે બસમાં અચાનક શોર્ટ સર્કિટ થયું હતું, જેના કારણે બસમાં ધુમાડો ફેલાયો હતો. સદનસીબે તમામ ખેલાડીઓને સમયસર અને સુરક્ષિત રીતે બહાર નીકાળી લેવામાં આવ્યા હોવાથી કોઈ જાનહાનિ કે નુકસાન થયું ન હતું. આ ઘટનાને કારણે પ્લેયર્સે લગભગ 1 કલાક સુધી રસ્તા ઉપર જ અટવાઈ રહેવું પડ્યું હતું. અમદાવાદના ભાટ ગામ નજીક આવેલા અપોલો સર્કલ રિંગ રોડ ઉપર ટીમની બસમાંથી ધુમાડો નીકળતો હતો. પોલીસ અને બસના ડ્રાઈવરને જાણ થતાં તાત્કાલિક તમામ પ્લેયર્સ અને સ્ટાફને બસમાંથી ઉતારી લીધા હતા. શુભમન ગિલની કેપ્ટનશિપ હેઠળની ગુજરાત ટાઇટન્સને પહેલેથી જ ફાઇનલમાં રોયલ ચેલેન્જર્સ બેંગલુરુની સામે 5 વિકેટથી હારનો સામનો કરવો પડ્યો હતો. ફાઇનલ બાદ જ્યારે ટીમ સ્ટેડિયમથી હોટેલ પરત ફરી રહી હતી ત્યારે જ રસ્તામાં બસમાં ટેકનિકલ ખામી સર્જાઈ હતી અને શોર્ટ સર્કિટના કારણે બસને રોકવી પડી હતી. ખેલાડીઓ અંદાજે 1 કલાક સુધી રોડ ઉપર જ ફસાયેલા રહ્યા હતા. જોકે રાહતની વાત એ રહી હતી કે ખેલાડી કે સ્ટાફ મેમ્બરને કોઈ પણ નુકસાન પહોંચ્યું ન હતું. આ પછી તાત્કાલિક તમામને સુરક્ષિત બહાર નીકાળ્યા અને બાદમાં બીજી બસ કરી અને તેમને હોટલ પહોંચાડવામાં આવ્યા હતા. ટીમના ફાસ્ટ બોલર મોહમ્મદ સિરાજે મોડી રાત્રે ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ ઉપર સ્ટોરી અપલોડ કરી હતી, જેમાં તે ટીમના અન્ય ખેલાડીઓ સાથે નીચે જમીન ઉપર બેસેલો દેખાય છે અને કેપ્શનમાં બ્રેક ડાઉન લખ્યું છે. એવું માની શકાય કે બસમાં શોર્ટ સર્કિટ થઈ હોય ત્યારનો આ ફોટો હોઈ શકે.